ઈરાનમાં એક નવા નેતા આવ્યા છે જે દુનિયાને હચમચાવી રહેલા આ યુદ્ધને એક નવો વળાંક આપી રહ્યા છે. તો આખરે ઈરાનની કમાન હવે કોના હાથમાં છે? આનો જવાબ મળ્યો 8 માર્ચ 2026ના રોજ. ઈરાનના નવા સુપ્રીમ લીડર છે મોજ્જતબા ખામેનેઈ, જેઓ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા એમના પિતાના જ દીકરા છે. આ સુપ્રીમ લીડરનું પદ ખૂબ જ શક્તિશાળી છે અને આ વખતે તેમની પસંદગી ખૂબ વિવાદાસ્પદ રહી છે. કાગળ પર તો એક ધાર્મિક સંસ્થા નેતાને ચૂંટે છે, પણ હકીકતમાં આ તો સીધો વંશવાદ જ થયો. મજાની વાત તો એ છે કે ઈરાનની ક્રાંતિ જ રાજાશાહી અને વંશવાદના વિરોધમાં થઈ હતી. આથી આ નિર્ણય ચોંકાવનારો છે. તો પછી મોજતબાજ કેમ? કારણ કે તેમને IRGCના કટ્ટરપંથી જૂથોનું મજબૂત સમર્થન મળેલું છે. અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયલ અને US સાથે યુદ્ધ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. જો ઇઝરાયલ ઈરાનના મિસાઇલ ઠેકાણા ઉપર હુમલા કરી રહ્યું છે, જવાબમાં ઈરાન પણ મિસાઇલ અને ડ્રોન છોડી રહ્યું છે. કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો ઇઝરાયલી હુમલામાં ઈરાનના લગભગ 75% મિસાઇલ લોન્ચર્સ નાશ પામ્યા છે. ખાસ વાત એ છે કે હવે ઈરાનની આંતરિક સુરક્ષા સંસ્થાઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. આ લડાઈ હવે માત્ર 2 દેશો પૂરતી સીમિત નથી રહી. તે આસપાસના બીજા દેશોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. ઈરાને તેના પાડોશી દેશો બહેરેન અને સાઉદી અરેબિયા પર પણ હુમલાઓ કર્યા છે, જેનાથી તણાવ વધી ગયો છે. આ બધાની વચ્ચે ઈરાનના સાથી હિઝબુલ્લાએ લેબનોનથી ઇઝરાયલ પર હુમલો કરીને એક નવો જ મોરચો ખોલી દીધો છે. આખી દુનિયાની નજર આ યુદ્ધ પર છે. અમેરિકા ઇઝરાયલની સાથે છે અને ખાડી દેશો હાઈ એલર્ટ પર છે. પણ આ બધાથી બાકીની દુનિયાને શું ફરક પડે છે? આખી વાત આવીને અટકે છે અર્થતંત્ર પર. દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઇલ એક જ જગ્યાએથી પસાર થાય છે, અને એ છે હોર્મુઝની સામુદ્રધુની. અને હવે ઈરાને આ જળમાર્ગને બંધ કરવાની ધમકી આપી છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થઈ શકે છે. આ ધમકીની અસર તરત જ જોવા મળી. ક્રૂડ ઓઇલના ભાવમાં સીધો 8%થી વધુનો ઉછાળો આવ્યો. એટલે કે આ સંકટ વૈશ્વિક વ્યાપાર અને એનર્જી સપ્લાય ચેઇન માટે એક મોટી સ્ટ્રેસ ટેસ્ટ જેવું છે. આની સીધી અસર એટલે શિપિંગ મોંઘું થશે, સપ્લાય ચેઇન તૂટી જશે અને દુનિયાભરમાં મોંઘવારી વધવાનો ડર છે. તો હવે આગળ શું થશે? રસ્તો ખૂબ જ અનિશ્ચિત અને ખતરનાક લાગી રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન ધીમે ધીમે દબાણ વધારીને પોતાના વિરોધીઓને થકવી દેવાની રણનીતિ અપનાવી રહ્યું છે. એટલું નુકસાન થયા પછી પણ ઈરાનનું શાસન તૂટ્યું નથી, કારણ કે તે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઈરાનના આ નવા કટ્ટરપંથી નેતા આ નિયંત્રિત સંઘર્ષને કાબૂમાં રાખી શકશે, કે પછી બધું જ કાબૂ બહાર જતું રહેશે?